ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ ખમણને બારે કાઢી લઈશું. ભરેલા કારેલા ચાલો બધા ખમણ ખાવા. આના ફેવરિટ છે એટલે મેં દુલાવ બનાવવું. અત્યારે હું ને જેની જાય છે ગરબા રમવા. જોરદાર આવ્યો પણ વાવાઝોડા સાથે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. આજે ચા નાસ્તો તૈયાર થઈ ગયો, પછી આપણે વિડીયો ચાલુ કર્યો. તો ચા નાસ્તો થઈ ગયો છે અને ચા નાસ્તામાં શું શું છે બતાવું અને બધાય ચા નાસ્તો કરવા આવી જાઓ. તો આ છે મારી ચા. બધા એમ કે છે તપેલી ભરીને ચા, પણ આ તપેલી સાવ નાની એવી છે એટલે આખી તપેલી લાગે. પછી દૂધ છે, પરાઠા, તીખા ગાંઠિયા અને આ છું હું. તો ચાલો બધાય ચા પીવા. ચાલો ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા છે. બાય. તો ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને હવે મારે એક છે ને કુકિંગનો વિડીયો બનાવવાનો છે જેનીસ કિચન માટે. અને એ બનાવવાનો છે મારે ખમણનો વિડીયો. કે ખમણ બનાવતી વખતે ઘણા બધાને કેટલી વાર કાંઈક થોડીક ભૂલ થઈ જાય એટલે નથી બનતા હોતા. અને ખમણ આપણે જે ઘણીવાર ઘણાને લાલ થઈ જતા હોય છે, તો એ ખમણ લાલ શું કામ થઈ જતા હોય છે અને એવું ના થાય એટલા માટે શું કરવાનું હોય છે એ બધી જ ટિપ્સ સાથે મારે સરસ વિડીયો બનાવવો છે. તો એ ખમણનો વિડીયો બનાવી લઉં અને પછી કરશું રસોઈ. અને રસોઈમાં તો આજે એ બનાવવા છે મારે ભરેલા કારેલા. તો સારું, ચાલો ફટાફટ પહેલાં તો હું ખમણનો વિડીયો બનાવી લઉં. એટલે મેં જલ્દી બધું જ કામ પતાવી દીધું અને હવે બનાવી લો પહેલાં એ વિડીયો અને પછી રસોઈ કરશું. અને એટલે તો આજ તો મેં વિડીયો એડિટિંગનું બધું રાત્રે મોડે સુધી જાગીને પતાવી દીધું, કેમ કે કુકિંગના વિડીયો પછી થતા જ નથી. આખો દિવસ ઘરનું કામ હોય ને તો ચાલો બનાવી લઉં. અને પહેલાં હું તમને ગાર્ડનની થોડીક શેર કરાવી દઉં કે ક્યાં કેવા ફૂલ ઉગ્યા છે અને શું થયું છે એ. તો ગાર્ડન પણ તમને બતાવી દીધો. અને કેટલાય દિવસથી વરસાદ નથી ને તો ઝાડવા સાવ ઓલા થઈ ગયા છે, જે ફ્રેશ એકદમ હોવા જોઈએ ને એવા નથી. વરસાદ આવે તો સારું. અમારે તો કેટલા દિવસ થઈ ગયા વરસાદ નથી આવ્યો. તમારે બધાને ત્યાં વરસાદ છે કે નહીં કહેજો કમેન્ટમાં. અને જોરદાર ગરમી છે અમારે તો સારું, ચાલો હવે ખમણ બનાવી લઉં. તો તમને બતાવું કે કુકિંગ વિડીયો બનતો હોય તે રસોડાની હાલત પછી કેવી હોય છે. કે અહીંયા મારો વિડીયો બને છે, અહીંયા ટ્રાયપોડ પણ પડેલો છે અને અહીંયા થાય છે ખમણ. એનો ખાલી વઘાર બાકી છે, પણ વઘારે તૈયાર કરી લીધેલો છે. ખમણ તૈયાર થાય એટલે ખાલી વઘાર નાખવાનો છે. તો અહીંયા આટલા જ ભાગમાં મારો કુકિંગનો વિડીયો બનતો હોય છે. અને આ સાઈડમાં જો જેટલા વાસણ થાય એક જે કાંઈ હું આમાં બધું એડ કરતી જાઉં એમ વાસણ ખાલી થતા જાય, એમાં ભેગા થતા જાય. આજે તો ખમણનો વિડીયો છે એટલે કાંઈ બહુ વાસણ નથી. બાકી છે ને આખી ગેંડી ભરાઈ ગઈ હોય, અહીંયા ઢગલો થયો હોય
એટલે આ વસ્તુ જ્યારે બની જાય ને પછી આ આખો ઢગલો ધોવાનો. અને પછી એક વાત એ કે આ કુકિંગનો વિડીયો બનતો હોય ને એટલે વારંવાર અહીંયા બધું સાફ સૂફ કરતું જ જવાનું હોય. ગેસ છે, અહીંયા આ સ્ટેન્ડ છે એનું બધું જ એને ઘડી ઘડી એક મિનિટે જે કાંઈ થોડું પણ બગડ્યું તો એને પોતું લઈને સાફ કરવાનું. એટલે કુકિંગનો વિડીયો બને ને એટલે બહુ વારે લાગે અને બહુ મહેનતવાળું કામ હોય છે. અહીં ખમણ થઈ ગયા પણ 10 મિનિટનો એને રેસ્ટ આપવાનો છે, પછી વઘાર નાખવાનો છે. તો ત્યાં સુધીમાં હું રેગ્યુલર રસોઈ માટે કારેલાને છોલી લઉં, કેમ કે આજે ભરેલા કારેલા બનાવવા છે. તો કારેલાને છોલી અને મીઠાવાળા કરી લઉં, એ સાથે તૈયારી થતી જાય. તો જો એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે. તો હવે અહીંયા થાય છે ખમણ ઠંડા અને અહીંયા કારેલા બાફવા મૂકી દીધા સ્ટીમરમાં જ તે. અને કારેલા ભરવાનો મસાલો પણ બનાવી લીધો છે. એટલે એક બાજુ રસોઈ થતી જાય છે અને કુકિંગનો વિડીયો બનતો જાય છે. આ ઠંડા થઈ જાય ત્યાં મસાલો ને બધું તૈયાર થઈ ગયું. તો બસ હવે આનો એન્ડ જે થઈ જાય ને આ ઠંડા થાય એટલે પછી કારેલા વઘારી લઈશ. ચાલો જમવા. બધું તૈયાર થઈ ગયું છે. ભરેલા કારેલા, ખમણ છે. આ ખમણ કેવું બન્યું છે કમેન્ટમાં કહેજો. અને ખમણની કઢી બનાવી છે, પણ આની રેસીપી આપણે નથી બતાવી, પછી ક્યારેક બતાવશું. રોટલી છે અને છાશ. અને બધા જ આવી ગયા છે, બધા જ. ખાલી કેવીને આજે મોડો આવવાનો છે. અમને આવી ગયા છે. ચાલો બધા ખમણ ખાવા. આના ફેવરિટ છે એટલે મેં તો લાવ બનાવું આજે. કેવા થયા? મસ્ત મસ્ત થયા. હાલો હાલો બેસી જાઓ. ચાલો બધા જમવા, ખમણ ખાવા. કેવા બન્યા ખમણ? મસ્ત. અને કઢી બરાબર છે? કઢી ચા મસ્ત છે. ચાખી જ નથી મેં, ચાંદી પડી છે ને એટલે. સરસ. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે હું ને જેની જાય છે ગરબા રમવા. જેનીને ગરબાની પ્રેક્ટિસ છે એટલે જાવી છે. હમણાં ચાલશે આવું 15 દિવસ, નવરાત્રી જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી. મને તો મજા આવશે. મજા જ આવે ને. તો સારું ચાલો હાલો, ટાઈમ થઈ ગયો. હાલો હાલો. યસ. જેનીની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. જે તો લાઈનમાં ગોઠવે છે. જેનીને બ્રેક આવ્યો છે તો નાસ્તા પાણી થાય છે. હમણાં એનો પાછો ફરીથી વારો આવશે. તો જેનીની પ્રેક્ટિસમાંથી આવી ગયા અને જેની ખમણે ખાવા માંડી. આવીને ત્યાં બહુ ગરબા રમીને તો ભૂખી થઈ. તો હવે બેસીશું જમવા. અને જમવામાં તો અત્યારે કાંઈ બનાવ્યું નથી, કેમ કે બપોરે બધાય થોડું થોડું જેમાં છે. કેવિનના પપ્પાએ તે અહીંયા કંઈક પેંડા ખાઈને આવ્યા હતા ને તે થોડુંક જ જેમાં, એટલે અત્યારે કાંઈ બનાવ્યું નથી. અને હવે બેસી જાય જમવા. અને વરસાદ આવવાની તૈયારી છે. જોરદાર વીજળી ને કડાકા થાય છે ક્યારોના, અને થોડા થોડા છાંટાઈ ચાલુ થઈ ગયા છે. આજે આગાહી છે કંઈક વરસાદ ને વાવાઝોડાની. ચાલો જમી લઈ. જેની આજે શું શીખીને આવીને એ આજે બતાવશે. આવા સ્ટેપ શીખવાડ્યા છે. અને પછી આ જો કેવો વરસાદ આવ્યો અત્યારે, અચાનક જ બહુ જ આવ્યો વરસાદ આવે. હા હા
વીજળીનો અવાજ તો જો કેટલો આવે છે. હા હા હા. બહુ વરસાદ આવ્યો છે. જોવી ક્યાં સુધી રહી છે. મન લાગે તો ગામડા જા કરી ગયા. એ વીજળી અવાજ આવશે. ની બિયાઈ છે લીમડાની ઝાડ પડશે. એમ ન પડે. કેટલો બધો વરસાદ આવ્યો. જોરદાર વરસાદ આવ્યો છે કડાકા સાથે. એવી વીજળી થાય છે ને બીક લાગે એવી. મને તો લાગે જ છે. જોરદાર આવ્યો હો પણ વાવાઝોડા સાથે. જો મને તો બીક લાગે છે. એવી વીજળી થાય છે પણ મને બીક લાગે છે. આને બીક લાગે છે વીજળીની. બહુ વીજળી થાય છે હો પણ આ ચોમાસાનો આ પહેલો આવો વરસાદ આવ્યો. જો વીજળી તો જો. ઓહો કડાકો થશે હો હમણાં વીજળી થઈ ને એટલે. તો જમીને ફ્રી થઈ ગયા અને આ જેની જો ગરબા શીખીને આવી છે ને તો નકરા ગરબા જ રમ કરે ચાલુ ચાલે. દયા બની ગઈ છે. ઠીકઠાલાલને દયા થઈ ગઈ છે. દયા કેમ નકરા ગરબા રમવા રાખે એ નકરા ગરબા રમવા રાખે. જે શીખીને આવી ને પ્રેક્ટિસ કર્યા જ રાખે. તો વરસાદ જોરદાર આવ્યો અને બંધ થઈ ગયો અને હવે થઈ ગરમી બહુ જ. કેમ કે થોડીક જ વાર આવ્યો પણ બહુ જ સરસ આવ્યો, જોરદાર આવ્યો. અને કેવિનના પપ્પાએ એટલે તો આવ્યા નહીં, વરસાદ આવતો હતો એટલે કે હમણાં બંધ થાય પછી જ આવું. તો હજી નથી આવ્યા. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.